દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વિકરાળ આગની ઘટના બની હતી। રાજકોટની ઘટનાને યાદ અપાવે તેવી ઘટના બની હતી। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। પેટ્રોલ પંપ પાસે જે આગની ઘટના બની હતી તેમાં 2 થી 3 બાઇક તેમજ એક 4 વ્હીલ કાર બળીને ખાખ થઈ હતી। સ્થાનિકોનું કહેવું છે કે અહીં પેટ્રોલ પંપના જે ટેન્ક છે તે ટેન્કની સફાઈ કરવામાં આવી રહી હતી। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે આ ટેન્ક છે તે ટેન્ક જે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો, આ જમીનમાં ટેન્ક છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં જે ભારે વરસાદના કારણે આ ટેન્કની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને પાણી જે ઘૂસવાના કારણે આ પેટ્રોલ પંપના જે ટેન્કની અંદર પાણી ફરી વળ્યા હોય ત્યારે અહીં માણસો કામ કરી રહ્યા હતા। તે માણસોએ અહીંથી જે વેસ્ટેજ હોય તે રોડ ઉપર ઠાલવ્યું હતું અને રોડ ઉપર વેસ્ટેજ ઠાલવાના કારણે જે પ્રવાહી છે તે 200 મીટર સુધી દૂર પહોંચ્યું હતું અને કોઈ કારણોસર આગની ઘટના બની હતી। ત્યારે આ આગની ઘટનામાં 2 થી 3 ટુ વ્હીલ અને એક 4 વ્હીલ કાર બળીને ખાખ થઈ છે। 4 વ્હીલ કારના માલિક છે તે હાલ પોલીસ કમ્પ્લેન કરવાની પણ તજવીજ હાથ ધરી રહ્યા છે। બહારની સાઈડમાંથી ફાયર આવ્યું ને અહીંયા અમારા કોર્નર સુધી પણ પેટ્રોલ પંપના કોર્નર સુધી આવ્યું। એના હિસાબે પેટ્રોલ પંપનો મારો બોર્ડમાં ફાયર પકડ્યો। અંદાજે કેટલા વાહનોમાં કઈ નુકસાન? ના, એ બહારની સાઈડનું તો મને બહુ આઈડિયા નથી। સીસી કેમેરા આપણે બધા હા છે અહીંયા આપણે સફાઈ અભિયાન જે સફાઈનું ટેન્કનું જેવું થયું હતું હા, ટેન્કનું કંપનીના માણસો દ્વારા સાફ કરવા આવ્યા હતા। જે ટેન્ક છે એ કેવાની છે? પાણીની છે, પેટ્રોલની છે, ડીઝલની છે? કેની ટેન્ક હતી સાફ થઈ? પેટ્રોલની ટેન્ક હતી। કઈ રીતની સાફ કરવા હોય છે? કઈ રીતની પદ્ધતિ? સફાઈની પદ્ધતિ કેવી રીતની હોય છે? સફાઈની પદ્ધતિ તો એ લોકો કોન્ટ્રાક્ટર એનો સામાન લઈને આવે અને એની રીતે સાફ કરે। પછી એમાંથી છે કે પ્રવાહી નીકળતું હોય હા, બહાર તમારા કમ્પાઉન્ડમાં જતું હશે ને? આ બહારની સાઈડમાં પ્રવાહી બીજું કાંઈ ન હોય, પાણી હતું, બીજું કાંઈ પ્રવાહી ના નથી। પેટ્રોલના ટાંકામાં પાણી હતું? હા, નહીં, સાઈડમાં ભરાયેલું હોય ને એ હતું। એ સફાઈ માટે જ કંપનીમાંથી માણસો। ટાંકો સાફ નથી કર્યો? ટાંકો એમને તમારો કોન્ટ્રાક્ટર હતો, હા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવ્યું તો એના માણસો ક્યાં છે અત્યારે? એનો આઈડિયા નથી આ આપણા તબક્કામાં મને। ઈ આઈડિયા નથી, તમે કામ કરાવ્યું છે તમારા પેટ્રોલ પંપમાં કામ પણ પહેલા અમે ફાયર ઉપર સાહેબ ધ્યાન દઈએ। હવે તમે એટલું નથી કહી શકતા કે ક્યાં વયા ગયા? કિરણભાઈ, એ વયા ગયા છે, ભાગી ગયા છે એવું તમે અંદાજ કહી શકો? ના, એના ઓનર હારે આપણે હમણાં વાત કરી છે। મારો ફોન ચાલુ હતો, એના જે મેઇન કોન્ટ્રાક્ટર જે વાળા હતો એના ઓનર જેકેએન બ્રધર્સ। અમે શિવાલિકમાં કામ કરીએ છીએ। રોંઢાના સમયે અમે નીચે ચા પીવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપમાંથી પાઇપ વડે કચરો બારે રોડ ઉપર નિકાલ કરતા હતા, જે પેટ્રોલ જેવી સ્મેલ મારતું હતું અને કોઈ અકારણોસર સાંજના સમયે એમાં આગ લાગી હતી, જેમાં 2 બાઇક અને એક 4 વ્હીલ બળી ગયા હતા। આગ લાગી ત્યારે તમે ક્યાં જતા? ના, ત્યારે અમે ઉપર હતા હોસ્પિટલમાં। પેટ્રોલ પંપની બેદરકારી કહેવાય કે જે કચરો રોડ ઉપર નિકાલતા હતા તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ। અમને ફાયર સ્ટેશન ઇમરજન્સી નંબર ઉપર કોલ આવેલ કે પોરબંદર રોડ ઉપર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગેલી છે। તો અમે લોકોએ તાત્કાલિક સ્થળ પર જઈને 2 ગાડીનું ફાયરિંગ કરેલ છે તથા આગ બુઝાવેલ છે। આગમાં 2 બાઇક અને એક 4 વ્હીલ ખાખ થયેલ છે। બરાબર, સ્થાનિકોનું કહેવાનું એવું છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈનું મેન્ટેનન્સનું કામ ચાલુ હતું, જે દરમિયાન આગ લાગેલી હતી। મારી કિસ્મત ગેરાજ નામની દુકાન નીચે છે પેટ્રોલ પંપની બાજુમાં। તો ત્યાં હું 9 વાગે બેઠો હતો, મારો ભત્રીજો આવ્યો જીગર, આવીને પાણીનું ખાબોચિયું ભર્યું હતું ત્યાં બહાર। તો એની આવીને જોયું, કાકા આ શું છે? તો મેં કીધું ખબર નહીં બેટા શું હોય, પેટ્રોલ જેવી વાસ આવે છે, લાવ હું ચેક કરું છું। એની દિવાસળી લઈ અને દિવાસળી લગાડી, ત્યાં તો જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ લઈ લીધો। ત્યાં અમને પછી ખબર પડી કે આ તો પેટ્રોલ પંપમાં સફાઈ કરતા હતા ટાંકો, એમાંથી પેટ્રોલ અવિરત ચાલુ હતું, એના હિસાબે આ વિકરાળ સ્વરૂપ થઈ ગયું છે આગનું। અને એમાં મારો ગાડી બચાવ, તો ગાડી બધી કાઢવામાં મારો પગ પણ આવી ગયો છે, એમાં હું પણ દાજી ગયો છું। અને આ ખરેખર બેદરકારી પેટ્રોલ પંપ વાળાની છે, આના પર ખાસ કાર્યવાહી કરવી જોઈએ। 9 વાગે આસપાસ આવતો દુકાનેથી, પછી કાકાની દુકાનેથી ત્યાં ઉભો રહ્યો, બરાબર, ત્યાં ખાબોચિયો ભર્યો હતો, પાણી આવતું હતું, વાસ આવતી હતી। પછી કાકાને કીધું, કાકા શું છે? તો કાકા કે ખબર નહીં, કે બાકસ લઈ ટ્રાય કરી, પછી પેટ્રોલ છે ને આગ લાગી ગઈ। પછી ખબર પડી કે આગ વિતરણ થઈ ગઈ બધામાં।
પછી કાકાને કીધું કાકા હવે તમે ગાડીઓ બધું લીધું તો ખબર પડી પેટ્રોલ પંપ બાજુમાં છે બરાબર. ટાંકો સાફ કરતા હતા એનું પેટ્રોલ આવતું હતું. પછી મને ખબર નથી કે આવું થશે. હોસ્પિટલના આગળના ભાગમાં કોઈ જ્વલનશીલ પદાર્થ એ પ્રવાહી રૂપમાં વહેતો હતો. પેટ્રોલ પંપથી જે આપણે ટાઉન હોલ છે એ દિશામાં આખું પ્રવાહી વહેતું હતું અને એ પ્રવાહીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને આગ લાગવાના લીધે આખું બંને બાજુ આગ ફેલાયેલી હતી. અને આ આગના લીધે આજુબાજુ જે રોડ ઉપર જે બાઇક પડેલી હતી એમાં 2-3 બાઇક છે એ સાવ બળીને ખાક થઈ ગઈ છે. ત્યાં મારી કાર પડેલી હતી, કાર છે એ પણ સાવ બળીને ખાક થઈ ગયેલી છે. અને આજુબાજુના બીજી જે બાઇક હતી એમાં થોડા જે આગના લીધે જે નુકસાન થયું છે. અને આગ એક સીસીટીવી કેમેરા અમારી નજર સમક્ષ આવ્યો છે, એમાં દેખાય છે કે આગ છે છેક હોસ્પિટલના આખા ફ્રન્ટથી છેક પેટ્રોલ પંપ સુધી જાય છે. એટલે આ કોઈ પદાર્થ છે જ્વલનશીલ કોઈ કારણોસર ઢળેલો હોય અથવા કોઈએ ફેંકેલો હોય એવું લાગે છે.